જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 24. તુલસી જાણે અબઘડી ભાનમાં આવી જવાની હોય એવી તત્પરતાથી ચિંતન પાસપોર્ટમાં ચોંટાડેલો તેનો ફોટો નીરખી રહ્યો હતો. દેશની સરહદ પાર કરવાનો એ પાસપોર્ટ જાણે તુલસીની બેહોશીની સરહદ ઓળંગી જવાનો પરવાનો હોય તેમ ચિંતન મનગમતા તરંગોમાં ખોવાઈ જવા લાગ્યો. એ ભાનમાં આવીને આંખો ઉઘાડશે ત્યારે ત્યાં કોણ કોણ હાજર હશે? મોસ્કોમાં તો એને મારા સિવાય કોઈ જ પરિચિત ચહેરો જોવા નહીં મળે. મને ઓળખી જઈને એ જરૂર ચોંકી જશે. ચિંતુ, તું તો સાવ બદલાઈ ગયો. ત્યારે મારે બહુ સાવધ રહેવું પડશે. એને તત્કાળ ખબર પડવા નહીં દેવી જોઈએ કે એક સામટા 5 વર્ષ વીતી ગયા, નહીતર બહુ વસમો આઘાત લાગી જાય. તુલસી વિદેશની ધરતી પર શુદ્ધિમાં આવે એ વાત ચિંતનને વારે વારે ખટકતી હતી. તેને બદલે રશિયન ડૉક્ટર વર્લ્ડ ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસમાં આવે તે પહેલાં જ આવો કોઈ ચમત્કાર થઈ જાય તો જગતભરના નિષ્ણાત ડૉક્ટરો આ ચમત્કાર જોઈને દંગ થઈ જાય અને આપણા ડૉક્ટરોને એનો યશ મળી જાય. પાસપોર્ટની વિધિ કેટલે પહોંચી એ પૂછવા માટે મુકુંદે ફોન કર્યો ત્યારે એ પોરસમાં બોલી ગયો હતો. ચિંતન, મને શ્રદ્ધા છે કે આપણો લંડનનો ફેરો ફોકટ નહીં જાય. અહીંથી એને બેહોશ લઈ જશું અને સાજી સારી કરીને પાછા આવીશું. એના નસીબમાં આવું જ કાંઈક લખાયું હોવું જોઈએ. થોડીવાર પહેલાં પોતાને બંને પાસપોર્ટ સુપરત કરતી વખતે પાસપોર્ટ ઓફિસર પણ એવું જ કાંઈક બોલી ગયા હતા. મારી કારકિર્દીમાં મેં સેંકડો પાસપોર્ટ ઇસ્યુ કર્યા હશે, પણ આવો કેસ પહેલો જ છે જેમાં પાસપોર્ટ ધરાવનાર પુખ્ત વયની વ્યક્તિને ખબર જ ન હોય કે પોતે વિદેશની સફરે જવાની છે. પાસપોર્ટ લઈને પોતે આભાર માન્યો ત્યારે પેલાએ હૃદયપૂર્વક ઉચ્ચાર્યું હતું, ગોડ બ્લેસ હર. તુલસીને રશિયા લઈ ગયા વગર બીજો કોઈ જ વિકલ્પ નથી એવો નિસાસો નંખાઈ ગયો ત્યારે યશોદાબેને કહ્યું હતું, વર્ષોથી આપણે જે ઈચ્છી રહ્યા છીએ એવું થવાની ઘડી આવી ત્યારે એ અમુક રીતે જ થાય એવું શું કામ ઈચ્છવું જોઈએ? બધું જ આપણા ધારવા પ્રમાણે થાય એવી ઈચ્છા નહીં રાખવી અને જે કાંઈ કરી રહ્યા છીએ એમાં શંકા નહીં કરવાની. તુલસીને તું જ્યાં લઈ જઈ રહ્યો છે એ દેશના લોકો ઈશ્વરમાં માનતા નથી એવું હું નથી માનતી. તારા એ ડૉક્ટર ગોરકી તુલસીને શુદ્ધિમાં લાવે ત્યારે પહેલું કામ એમના પગે પડી જવાનું કરજે અને અંતઃકરણપૂર્વક કહેજે કે તમારામાં રહેલા ઈશ્વરી અંશને હું વંદન કરું છું. હોસ્પિટલ પાસે ટેક્સી ઊભી રહી એટલે બંને પાસપોર્ટ બગલમાં દબાવી ચિંતન પૈસા ચૂકવતો હતો ત્યારે ટેક્સી ડ્રાઈવરે પણ તેનું કુતૂહલ દર્શાવ્યું હતું. સાબ, પહેલીવાર પરદેશ જવાના લાગો છો. સાંભળીને ચિંતને અનુમાન કર્યું કે પાસપોર્ટ ઓફિસથી હોસ્પિટલ સુધીની સફરમાં પોતે વારે વારે પાસપોર્ટ જોતો મનગમતા ખ્યાલમાં મલક્યા કરતો હતો અને ટેક્સી ડ્રાઈવર તેને અરીસામાંથી જોયા કરતો હોવો જોઈએ. જી હા, પહેલીવાર પરદેશ જાઉં છું કહીને પગ ઉપાડવા જતો હતો ત્યાં પેલીએ બીજો પ્રશ્ન કર્યો, બંને જવાના છો? કયા અર્થમાં બંને શબ્દ વપરાયો હતો એ સમજી ગયેલા ચિંતને વાત ટાળવા માટે હકારમાં માત્ર ડોકું ઝલાવ્યું ત્યારે પેલો બોલી ઉઠ્યો, હનીમૂન પર જતા લાગો છો. ઓહ ગોડ! ચિંતને જવાબ આપ્યા વગર જ હોસ્પિટલના પગથિયા તરફ ધસી જવું પડ્યું. ટેક્સી ડ્રાઈવરના અનુમાને તેને થથરાવી દીધો. તુલસી ભાનમાં આવીને પહેલવહેલું પૂછશે કે શ્રીકાંત ક્યાં? એનો હું શું જવાબ આપીશ? પાસપોર્ટ ખિસ્સામાં નાખી ઝડપથી ઉપર પહોંચી જવા માટે લિફ્ટમાં દાખલ થઈ તેણે લિફ્ટમેનને પૂછ્યું, પંડ્યાસર નીકળી ગયા નથી ને? થોડીવાર પહેલાં જ નીચે ઉતરીને ડીન સાહેબની કેબિન તરફ ગયા. સાંભળતા જ લિફ્ટમાંથી બહાર નીકળી ચિંતન એવી અધીરાઈભેર દોડી ગયો કે જાણે પાસપોર્ટ જોઈને ડૉક્ટર પંડ્યા તુલસીને બેઠી કરી દેવાના હોય. મે આઈ કમ ઇન સર? કેબિનનો દરવાજો ખોલી અંદર જવાની રજા માંગતો ચિંતન ખિસ્સામાંથી પાસપોર્ટ કાઢતો દેખાયો ત્યારે ડીન શ્રીવાસ્તવ અને ડૉક્ટર પંડ્યા બંને એકી સાથે કહ્યું, આવ, અમે તારી જ વાત કરતા હતા. સર, મારી કે તુલસીની? કહેતા અંદર દાખલ થઈ જઈ ચિંતને ટેબલ પર બંને વરિષ્ઠોની વચ્ચે તુલસીનો પાસપોર્ટ મૂકી દીધો. આખરે પાસપોર્ટ તો મળી ગયો. ડૉક્ટર ગોરકી તરફથી આપણા બીજા પક્ષનો જવાબ પણ આવી ગયો. ડૉક્ટર પંડ્યાએ પાસપોર્ટ તરફ જોયા વગર જ કહ્યું ત્યારે ટેબલ પર પડેલા એરમેલ કવર અને પંડ્યા સાહેબના હાથમાં રહેલા કાગળ તરફ ચિંતનનું ધ્યાન ખેંચાયું. ડૉક્ટર ગોરકી શું લખે છે એવી પૂછાના ભાવ સાથે ચિંતન તપ્તરતાથી બંનેને જોતો રહ્યો. કાંઈ ખરાબ સમાચાર તો નહીં હોય ને? આ પત્રમાં ગોરકી સાહેબે અમુક પ્રબંધ કરવાની માંગણી મૂકી છે. માંગણી? બબડતો ચિંતન વિચારમાં પડી ગયો. તુલસીની સારવાર માટે થનાર ખર્ચની માંગણી કરી હશે. મોસ્કો જવા આવવાની બંને ટિકિટનો ખર્ચ આપવાનું તો યશોદાબેને જાહેર જ કરી દીધું હતું. બીજા 10-15 હજાર ખર્ચવા પડે એનોય વાંધો ન હતો, પણ ઓપરેશન માટે 1,00,000-2 લાખની માંગણી થાય તો
તારે ચિંતા કરવી પડે એવી કોઈ માંગણી નથી ચિંતન. જાણે એનો ચહેરો વાંચી લીધો હોય તેમ પંડ્યા સાહેબે કાગળ પર નજર માંડતા કહ્યું, થોડી વિચિત્ર લાગે છે એવી માંગણી છે, પણ એ અશક્ય નથી. કેમ શ્રીવાસ્તવજી? ત્યારે બંને વચ્ચે ચાલેલી ચર્ચામાંથી ચિંતને ડૉક્ટર ગોરકીની માંગણી એનો અડસાર મેળવી લીધો. પેશન્ટ કોઈ સરકારી, અર્ધ સરકારી કે બહુ મોટી હોસ્પિટલમાં હોય તો મારી મુંબઈની હાજરી દરમિયાન તમારે તેને કોઈ પ્રાઇવેટ ક્લિનિકમાં ટ્રાન્સફર કરવી પડે. વર્લ્ડ કોંગ્રેસમાં આવનાર અન્ય દેશોના ન્યુરોસર્જનો પેશન્ટને તપાસી લે અને એ સર્વ નિષ્ણાંત આ કેસ સારો કરી શકે તેમ નથી એવી અશક્તિ જાહેર કરે ત્યાર પછી જ હું પેશન્ટને જોઈ તપાસીને કેસ હાથમાં લઈ શકું. આ પેશન્ટની સારવાર કરવાનો છું એ વાત ત્યાં સુધી સંપૂર્ણપણે ગુપ્ત રહેવી જોઈએ. પેશન્ટની સારવારના પરિણામની બધી જ જવાબદારી એમના શિરે છે. એ દસ્તાવેજ પર પેશન્ટના નિકટના સગાની સહી લઈ રાખવી, પરંતુ તેની સારવાર કરનાર ડૉક્ટરનું નામ નહીં લખવાનું. કોઈ પણ વિદેશી ડૉક્ટરને સારવાર માટે આ મંજૂરી અપાઈ છે એવું તેમાં હોવું જોઈએ. એવી સહી તો હું તુલસીના મોટાભાઈ પાસેથી મેળવી લઈશ. ડૉક્ટર ગોરકીની અંતિમ માંગણીનો નિકાલ લાવતા ચિંતને કહ્યું, એ સિવાયની માંગણીનું શું કરવું એ તમે બંને વડીલો જ કહી શકો. થોડીવાર માટે કેબિનમાં ખામોશી છવાઈ ગઈ. એની 2 નંબરની માંગણીમાં તો રશિયન લોકોના સુપિરિયારિટી કોમ્પ્લેક્સનો પડઘો જ માત્ર છે. ઘણીવારે ડૉક્ટર પંડ્યાએ કહ્યું, જગતના ખેરખાઓ જે ન કરી શક્યા એ એક રશિયન નિષ્ણાંતે કરી દેખાડ્યું એનો ગર્વ લેવા માંગે છે, અને ખરેખર ડૉક્ટર ગોરકી એવું કંઈ કરી દેખાડે તો એનો ગર્વ લેવાનો એમને અધિકાર પણ છે. પરંતુ પ્રાઇવેટ ક્લિનિકનો આગ્રહ શું કામ? ડૉક્ટર ગોરકીની પ્રથમ માંગણી અંગે મૂંઝવણ અનુભવતા હોય તેમ ડીન સાહેબ બોલ્યા, સોવિયેટ રશિયાનો સામ્યવાદ તો સાર્વજનિકતાનો આગ્રહ સેવે છે, તો પબ્લિક હોસ્પિટલને બદલે પ્રાઇવેટ ક્લિનિકમાં પેશન્ટને ટ્રાન્સફર કરવાનો ડૉક્ટરનો આગ્રહ કેમ? મને તો એમાં ભેદ જેવું કંઈક લાગે છે. ભેદ હોય કે નહીં, આપણા માટે અશક્ય નથી ને, એ જ આપણે વિચારવું રહ્યું. ડૉક્ટર પંડ્યાએ વ્યવહારો દલીલ કરી. તુલસીને અહીંથી ખસેડી છે એ આપણે અત્યંત ગુપ્ત રાખવું પડશે. ગુપ્ત રાખવાની સમસ્યા નથી. ડીને વાત આગળ વધારી, તુલસીનો રૂમ આમ પણ બંધ જ રહે છે. મેટ્રનને વિશ્વાસમાં લઈએ તો 3-4 દિવસ એ મામલો સંભાળી શકે એવી છે. પણ પ્રાઇવેટ ક્લિનિકનું શું? એવી કઈ ક્લિનિક છે? સર, બ્રિજ કેન્ડી ન ચાલે? ચિંતનનો પ્રસ્તાવ સાંભળતા જ બંને વરિષ્ઠ ડૉક્ટરો તેને તાકવા લાગ્યા. ઘડીભર તો ચિંતનને થયું કે અભિપ્રાય આપવાની પોતાની અધીરાઈ મૂર્ખાઈ પુરવાર થશે, પણ ધેટ્સ ધી ઓનલી પ્લેસ. ડીન શ્રીવાસ્તવે તેના પ્રસ્તાવને આવકાર્યો. બ્રિજ કેન્ડી પ્રાઇવેટ છે, તેમ સાધન સંપન્ન છે, ઉપરાંત તેમાં ગુપ્તતા પણ જળવાઈ રહેશે. બરાબર છે. પંડ્યા સાહેબે પોતાનો ટેકો પુરાવ્યો. ડૉક્ટર દસ્તુરને સમજાવીશું તો એ ઇનકાર નહીં કરે, એની જવાબદારી મારી. અડધા કલાક અગાઉ ડૉક્ટર ગોરકીની વિચિત્ર માંગણી ચર્ચાને અંતે વ્યવહારો બની ગઈ ત્યારે ચિંતને નિરાંતનો શ્વાસ લીધો. સર, તુલસીનો પાસપોર્ટ આપની પાસે જ રાખી દો, કહી પાસપોર્ટ ડીન સાહેબના હાથમાં સોંપીએ ઊભો થયો. હું વોર્ડમાં રાઉન્ડ લઈ આવું, કહેતા તેણે કેબિનનું બારણું ખોલ્યું. ત્યાં પીઠ પર ડૉક્ટર પંડ્યાનો સાદ અફડાયો. ચિંતન, 2 મિનિટ બહાર ઊભો રહેજે, મારે તારું ખાસ કામ છે. ઓકે સર, કહી ચિંતન બહાર જઈને ઊભો તો રહ્યો, પણ મનમાં બેચેની થવા લાગી. એમણે મને બહાર ઊભા રહેવાનું કેમ કહ્યું હશે? ડીનની હાજરીમાં જ ન કહી શકાય એવું પંડ્યા સાહેબને મારું ખાસ કામ શું હશે? રીટાની બાબતમાં સુલોચના આંટીને બા જવાબ તો આપી ચૂક્યા છે કે તુલસીના કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી ચિંતન પાસે હું લગ્નની વાત ઉચ્ચારી શકું તેમ નથી. એ સિવાય ડૉક્ટર પંડ્યાને હવે મારું ખાસ કામ શું હોઈ શકે? 2 જ મિનિટમાં કેબિનનો દરવાજો ખોલી ડૉક્ટર પંડ્યા બહાર આવતા દેખાયા એટલે ચિંતને ચહેરા પર સ્વસ્થતા ધારણ કરી લીધી. નજીક આવીને એમણે ચિંતનના ખભા પર હાથ મૂક્યો ત્યારે આત્મીયતા અનુભવતા ચિંતને વિચાર્યું કે વાત અંગત અને ગંભીર હોવી જોઈએ. યંગ મેન, કહીને ડૉક્ટર પંડ્યાએ સ્મિત સાથે હોઠ ભીડ્યા, પણ એ ચેષ્ટા મિથ્યા નીવડી. ચિંતનને એમના ચહેરા પર ગંભીરતા પ્રસરતી દેખાઈ. તું મને વડીલ જેવું માન આપે છે એટલે તને કહેવાની લાલચ કરું છું. હું ડૉક્ટર તરીકે અને તું તુલસીના સ્નેહીજન તરીકે આ કેસનું સુખદ પરિણામ લાવવા બનતું બધું જ કરી છૂટીશું, કહીને અટક્યા. ત્યારે ચિંતને ડોક ઊંચી કરી એમની સામે જોયું. પંડ્યા સાહેબની આંખોમાં વ્યથા ઉપસી આવતી દેખાઈ. વર્ષોથી તું તુલસીના સાજા થવાની પ્રતીક્ષા કરી રહ્યો છે અને એ ઘડી હવે નજીક આવતી દેખાય છે એટલે કહ્યા વગર રહી શક્યો નથી. ડૉક્ટર ગોરકીએ પત્રમાં એક ચેતવણી પણ ટાંકી છે. ચેતવણી. ચિંતનનું હૃદય ફફડવા લાગ્યું. એમણે લખ્યું છે કે મારી ટ્રીટમેન્ટનું પરિણામ વચગાળાની સ્થિતિ જેવું નહીં હોય. કાં તો પેશન્ટ શુદ્ધિમાં આવી જશે અથવા તો એ. ડૉક્ટર પંડ્યાએ નહીં ઉચ્ચારેલા બાકીના શબ્દનો અર્થ ચિંતનને સમજાઈ ગયો. ચિંતન. હવે ડૉક્ટર પંડ્યાએ એનો ખભો દાબ્યો.
સારા પરિણામ માટે આપણે બધું જ કરી રહ્યા છીએ. નરસા પરિણામની માનસિક તૈયારી પણ તારે શરૂ કરવી પડશે. માતા પિતાને ગુમાવીએ ત્યારે એમની ખાલી જગ્યા આપણે પૂરી શકતા નથી, પરંતુ યુવાન વયે જીવનસાથી વગરની જિંદગી દિશાશૂન્ય બની જાય છે. કહીને અટક્યા. પછી એના ખભા પરથી હાથ ખેંચી લઈને ઉમેર્યું, તું સમજદાર છે એટલે થોડામાં ઘણું બધું સમજી ગયો હોઈશ. કહીને ડૉક્ટર પંડ્યા ચાલતા થયા ત્યારે એમની પીઠને તાકી રહેલો ચિંતન હળાહળ વિષનો ઘૂંટડો પી રહ્યો હોય તેમ થૂક ગળે ઉતારી ગયો. આજ સુધી વીતી ગયેલા સમયનો હિસાબ રાખનારો ચિંતન હવે આવનારા દિવસો ગણતો થઈ ગયો. વર્લ્ડ ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસ જાણે તુલસીની સારવાર માટે જ મુંબઈમાં યોજાઈ રહી હોય તેમ 24મી જૂન એ ચિંતનના જીવનનું એકમાત્ર લક્ષ્ય બની ગયું હતું. 1 જૂનની રાત્રે એણે નોટબુક નંબર 27ના પહેલા પાના પર લખ્યું, તુલસી, 24 કલાકનો એક દિવસ, એવા 24 દિવસ હવે બાકી રહ્યા. વર્ષો પહેલાં તું ગીતાનો શ્લોક ટાંકીને સમજાવતી કે જગતના અનિષ્ટો વધી જાય છે ત્યારે ઈશ્વર પૃથ્વી પર માનવ સ્વરૂપે અવતાર લે છે. ત્યારે હું તારી વાતને હસી કાઢતો કે આ તો માણસને બ્રહ્મમાં રાખવાની બધી વાતો છે. તુલસી, આજે એ જ ચિંતન 24મી જૂને કોઈ અવતારી પુરુષના પગલાં મુંબઈની ધરતી પર થવાના હોય તેમ પડે પણની પ્રતીક્ષા કરતો થઈ ગયો છે. આજે મને કોઈ એમ કહે કે મારી આ પ્રતીક્ષા એ પોકળ ભ્રમણા જ છે તો એનું ખૂન કરી નાખવા જેવું ખુન્નસ ઉભરાઈ આવે. ડૉક્ટર ગોરકીએ પત્રમાં લખેલી ચેતવણી પંડ્યા સાહેબે કહી સંભળાવી. ત્યાર પછીના 4-6 દિવસ હું સાવ સુનમુન બની ગયો હતો. અદાલતના પિંજરામાં ઊભેલો આરોપી નિર્દોષ છૂટવાની આશામાં ન્યાયાધીશનો ચુકાદો સાંભળવા તૈયાર થયો હોય ત્યારે એનો વકીલ સમજાવે કે ચુકાદામાં મૃત્યુદંડની સજા આવવાનો પણ અવકાશ છે. એવી રીતે મને પંડ્યા સાહેબે ક્રૂર વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. ગેરબાથી આ વાત મેં જાણ કરીને છાની રાખી હતી. બીજા કોઈને તો કહી શકાય તેમ ન હતું એટલે મનોમન મૂંઝાતો રહ્યો. વારંવાર મનમાં એક જ પ્રશ્ન થતો કે તારી જિંદગીનો જુગાર રમવાનો મને શું અધિકાર? આવું મનોમંથન ચાલતું હતું ત્યાં જ એક ઘટના બની ગઈ. સાંજે ઘેરથી જમીને ચાલતો હોસ્પિટલ આવતો હતો. દાદર ટીટી પર રસ્તો ક્રોસ કરવા જતો હતો ત્યાં એક અંજન પર નજર પડી. લાકડીને ટેકે એ વૃદ્ધ રસ્તો ઓળંગવા આગળ વધતા હતા ત્યાં ટ્રાફિકનું રેડ સિગ્નલ હોવા છતાં એક ટેક્સી પૂરપાટ ધસી આવતી દેખાઈ. દોડીને મેં અંજનનો હાથ પકડી લીધો. જરાક માટે એ ટેક્સીની હડફેટમાં આવતા બચી ગયો. મારો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો પણ જોઈ ન શકતા એ વૃદ્ધના ચહેરા પર કોઈ જાતનો ફેરફાર જોવા ન મળ્યો. થોડાક પગલાં આગળ વધ્યા હોઈશું ત્યાં એ બોલ્યા, જુવાન, તારી હથેળીનો ગરમાટો કહે છે કે તું કોઈ ભારે વિમાસણ અનુભવી રહ્યો છે. સાંભળીને મને અચરજ તો થયું પણ મેં કોઈ જવાબ નહીં વાળ્યો. રસ્તો પાર કરી ગયા પછી મેં પૂછ્યું, તમારે કઈ તરફ જવું છે વડીલ? ત્યારે કરચલીવાળા ચહેરે હસતા એ બોલ્યા, ભાઈ, હું તો હવે મારા માર્ગે ચાલ્યો જઈશ પણ તું ભૂલો ન પડી જતો. મને એની શિખામણનો અર્થ સમજાયો નહીં. હું મૌન રહ્યો એટલે એમણે ઉમેર્યું, જે હાથ પકડે એના પર ભરોસો રાખીએ તો જિંદગીનો ગમે એવો વિકટ માર્ગ પણ પાર પાડી શકાય છે. કહી એમણે કોઈ દેખતા માણસના આત્મવિશ્વાસથી પોતાનો રસ્તો પકડી લીધો અને હું એમને જોતો ત્યાં જ ઊભો રહી ગયો. જે હાથ પકડે એના પર ભરોસો રાખવાના એ વૃદ્ધના અંધ વિધાન પર જેમ જેમ વિચાર કરતો ગયો તેમ તેમ મારો આત્મવિશ્વાસ દ્રઢ થતો ગયો. જે જોઈ નથી શકતા એમણે માત્ર મારા હાથના સ્પર્શથી કહી આપ્યું કે મારા મગજમાં કોઈ વિમાસન ચાલી રહી છે. પછી મારા મનમાં શું ચાલી રહ્યું છે એ કળી ગયા હોય તેમ જે હાથ પકડે તેના પર ભરોસો રાખવાની વાત તેમણે ઉચ્ચારી. તુલસી, ધીમે ધીમે એમના કથનનો અર્થ સ્પષ્ટ થવા લાગ્યો. તને શુદ્ધિમાં લાવવા માટે પહેલાં પંડ્યા સાહેબે મારો હાથ પકડ્યો અને હવે રશિયન ડૉક્ટર ગોરકી હાથ પકડવા તૈયાર થયા છે ત્યારે મારે વિશ્વાસને ડગવા નહીં દેવો જોઈએ. મનની વિમાસણ એકાએક વરાળ બનીને ઉડી ગઈ. એ અંધવૃદ્ધને મેં તો માત્ર રસ્તો જ પાર કરાવ્યો હતો પણ એ તો મને જીવનમાં પાર ઉતરવાનો રસ્તો ચીંધી ગયા. તુલસી, શિખામણના સૂત્રો તો આપણે રોજ વાંચતા સાંભળતા હોઈએ છીએ પણ અંતર જ્યારે અત્યંત તપી ગયું હોય ત્યારે કોઈ શિખામણનો ધણ ફટકારે તો પળવારમાં ઘાટ ઘડાઈ જાય એવું કંઈક બની ગયું. બસ હવે 24 જૂનની આત્મવિશ્વાસભેર રાહ જોઈ રહ્યો છું. ડૉક્ટર ગોરકીના આગમનના ભણકારા સાંભળતો થઈ ગયો છું. તુલસી હવે નક્કી ભાનમાં આવવાની છે એવી શ્રદ્ધા દ્રઢ બનવા લાગી એટલે ચિંતન રોજ નોટબુકમાં કાંઈ ને કાંઈ નોટ ટપકાવતો રહ્યો. કોઈ દિવસ કાંઈ જ ન બન્યું હોય તો પણ પાનાના મથાળે તારીખ ટાંકીને એટલું જરૂર લખતો કે આજે એક દિવસ ઓછો થયો. 5 જૂનની રાતે એણે લખવા માંડ્યું, સાંજે તારા મોટા ભાઈને બેંક પર મળવા ગયો હતો. સવારે એમનો જ મારા પર ફોન આવ્યો હતો કે ચિંતન તું આવી જા તો આપણે થોડી ચર્ચા કરી લઈએ.
તુલસી, મારે મુકુંદભાઈને બ્રહ્મમાં રાખીને આ બધું કરવું પડે છે એ તો હું અગાઉ પણ લખી ચૂક્યો છું. છતાં આમ કરવા માટે મારું અંતઃકરણ ડંખે છે એટલે વારે વારે તેનું પુનરાવર્તન થઈ જાય છે. એ તને સારવાર માટે લંડન લઈ જવાની યોજના ઘડી રહ્યા છે જ્યારે હું મોસ્કોની પૂર્વ તૈયારીમાં પડ્યો છું. ફરી અમે હોર્નીમેન સર્કલના મેદાનમાં જઈને બેઠા કે તુરત મુકુંદભાઈએ બુશર્ટના ખિસ્સામાંથી એરમેલ લેટર કાઢીને મારા હાથમાં આપ્યો. સવારે બેંકમાં આવ્યો ત્યારે મારા ટેબલ પર આ પત્ર પડ્યો હતો. અન્નુને આપણા પ્લાનની જાણ ન થાય એટલા ખાતર હવે બેંકના સરનામે પત્ર વ્યવહાર ચાલે છે. સુરજ નારાયણ કવર પર મોકલનાર તરીકે પોતાનું નામ લખતા નથી. કદાચ બીજા કોઈના હાથમાં પત્ર જાય એવી સાવચેતી ખાતર પત્રમાં પણ પોતાના નામને બદલે સેન લખે છે. અંદર જ્યાં જ્યાં સેનેટોરિયમ લખાયું છે ત્યાં જેલ લખ્યું છે એવો અર્થ કરીને પત્ર વાંચવો. મુકુંદભાઈ આ બધી સ્પષ્ટતા કરતા રહ્યા એટલી વારમાં તો મેં અડધો પત્ર વાંચી પણ નાખ્યો. સેન ઉર્ફે સૂરજ નારાયણે લખ્યું હતું કે હવે તબિયત એકદમ સુધારા પર છે. 5 વર્ષની માંદગી પછી સારા દિવસો આવી રહ્યાની આશા જોર કરી ઉઠી છે. 15 જુલાઈ સુધીમાં સેનેટોરિયમમાં રજા મળી જશે એ નક્કી જ છે. મુકુંદરાય જોડિયાભાઈની જેમ આપણા બંનેની નસીબ એકબીજા સાથે જોડાયેલા હોય એવું લાગ્યા કરે છે. તમે મૂકેલી માંગણી મને મંજૂર છે, પણ મારી તમને એક ખાસ રિક્વેસ્ટ છે કે હું બહાર આવું અને તમને અહીંથી ટિકિટો મોકલું ત્યાં સુધી રાહ જોવાના દિવસો વેડફી નાખવાને બદલે 15 જુલાઈએ તમે તમારી બહેનને લઈ લંડન માટે રવાના થઈ જાઓ. અત્યારે અંદર બેઠા હું ટિકિટની જોગવાઈ કરી શકું તેમ નથી. સેનેટોરિયમમાંથી બહાર આવતા રાતોરાત હું 5-10 હજાર પોન્ડ ઊભા કરી શકવાની તાકાત ધરાવું છું. એટલે તમને એરપોર્ટ લેવા આવું ત્યારે જ તમારા હાથમાં ટિકિટના પૈસા સોંપી દઈશ એની ખાતરી રાખજો. મારા ગ્રહો ખરાબ હતા એટલે જે કાંઈ કર્યું તે ઊંધું પડતું હતું. હવે દિવસો પલટાઈ રહ્યા છે ત્યારે મને સાથ આપશો તો મારી સાથે તમે પણ ન્યાલ થઈ જશો. પાસપોર્ટ વગેરેની વિધિ પૂરી થાય એટલે તત્કાલ જાણ કરશો. ટિકિટ બાબત લખ્યું છે તેના પર ખાસ ધ્યાન રાખશો. હું તો મનુષ્યયંત ઈશ્વર કૃપામાં માનું છું. વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે નું સૂત્ર અપનાવશો તો બધી જ મુશ્કેલી આપોઆપ ઉકલી જતી દેખાશે. એ જ તમારો સેન. પત્ર વાંચીને એમને પાછો આપ્યો ત્યારે મુકુંદભાઈ મારા પ્રતિભાવ જાળવા ત્રાટક નજરે મને તાકી રહ્યા હતા. એ મારા બોલવાની રાહ જોતા હતા પણ મેં એમને બોલવા દીધા. ચિંતન, શું લાગે છે તને? આપણે લંડનની ટિકિટ માટે જોગવાઈ કરી શકીએ ખરા? જવાબમાં મારા માટે હા કે ના કહેવામાં કોઈ ફરક પડતો ન હતો. છતાં વિચાર કરવા રોકાયો એટલે તારા મોટા ભાઈએ પ્રસ્તાવ મૂક્યો. એમ કરીએ, તારી અને તુલસીની 2 ટિકિટોનો બંદોબસ્ત તું કરી લે અને અમારી 2 ટિકિટ માટે હું જોગવાઈ કરું. ત્યારે કહેવા ખાતર હું બોલ્યો, મારે બા સાથે વાતચીત કરવી પડે. એટલું સાંભળતા જ મુકુંદભાઈ આશાવાદી સ્વરે બોલી ઉઠ્યા. યશોદા માસીને તુલસી પર બહુ ભાવ છે. એ તો આનાકાની કર્યા વગર સીધા હા જ પાડી દેશે. કંઈને કંઈક સૂજી આવ્યું હોય તેમ ઉચ્ચાર્યું. અને તુલસીની મૂડી અને લગ્ન પ્રસંગે આપવાના ઘરેણાં પણ માસીની પાસે જ છે ને? તું કહેતો હો તો ઘેર આવીને એમને સમજાવું. છેલ્લું વાક્ય સાંભળીને હું ચોંક્યો. બાને ખબર પડે કે હું તારા ભાઈ સાથે આવી રમત રમી રહ્યો છું તો એ સત્યવાદી મારી પોલ ઉઘાડી પાડી દે, મારો પણ ઉધડો લઈ નાખે. એટલે મારે નમતું જોખી દેવું પડ્યું. મુકુંદભાઈ, બાને હું સમજાવી લઈશ, પણ અત્યારથી એમને આપણા પ્લાનની જાણ નથી કરવી. જુલાઈના પહેલા વીકમાં ટિકિટ લેવાનું થશે ત્યારે પૈસાની જોગવાઈ થઈ જશે. સાંભળીને એ ગેલમાં આવી ગયા. તો પછી હું સૂરજ નારાયણને લખી આપું છું. અમે 15 જુલાઈની રાતે જ લંડન આવવા રવાના થઈ જશું. મારા સેવિંગ એકાઉન્ટમાં 10,000 બેલેન્સ છે. આમ તો મારા માટે અન્નુ 1 રૂપિયો ઉપાડવા ન દે, પણ લંડન જવાની વાત સાંભળીને રાજી થઈ જશે. પોતાનું કામ પતી ગયું એમ માનીને મુકુંદભાઈ ઉઠવાની તૈયારી કરતા દેખાયા એટલે મેં પણ ખિસ્સામાંથી એક કવર કાઢ્યું. એમણે ફોન કરીને ન બોલાવ્યો હોત તોય મારે સામેથી એમને મળવા જવાનું જ હતું. એ કામ પતાવ્યા વગર મારાથી મુકુંદભાઈને જવા દેવાય તેમ ન હતા. કવરમાંથી કાગળ કાઢીને મેં એમની સામે ધર્યો એટલે બોલી ઉઠ્યા, શું છે ચિંતન? મારે બહુ સાવધપણે કહેવું પડ્યું. કેમ ભૂલી ગયા? પાસપોર્ટ આવી ગયાના ખબર આપતી વખતે મેં તમને કહેલું કે તમારે એક અગત્યના સ્ટેટમેન્ટ પર સહી કરી આપવાની છે. યાદ કરતા હોય તેમ યંત્રવત તેમને કાગળ હાથમાં લીધો. સ્ટેટમેન્ટ એવું બબડતા એ વાંચવા લાગ્યા ત્યારે હું મોઢે થઈ ગયેલું એ લખાણ મનોમન વાગોળવા લાગ્યો. હું નીચે સહી કરનાર મુકુંદરાય મધુકર ગોસ્વામી, કુમારી તુલસી ગોસ્વામીનો ભાઈ, આથી લખી જણાવું છું કે મારી બહેનને કસ્તુરબા ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી. તે અકસ્માતને કારણે પડી જતા તારીખ 23 એપ્રિલ 1976ની સાંજે બેહોશ થઈ ગઈ છે અને આજ સુધીમાં શુદ્ધિમાં આવી નથી. આજ સુધી હોસ્પિટલના સત્તાવાળાએ
ઉદાર દિલે તેની સારવાર કરાવી. ડૉક્ટરો તથા નર્સોએ શક્ય તેટલું બધું જ કર્યું, છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી. એટલે તેને કોઈ વિદેશી ડૉક્ટરની સારવારથી સારું થાય એવો પ્રયત્ન કરવા માટે હું બ્લડ રિલેશન તરીકે સંપૂર્ણપણે સંમત થાઉં છું. આ માટે મારી બહેનને વિદેશ લઈ જવી પડે તો પણ મારી સંપૂર્ણ મંજૂરી છે. ત્યાર પછીના પેરામાં ડૉક્ટરના નામની ખાલી જગ્યા રાખી લખાયું હતું કે તેની સારવાર માટે ખાલી જગ્યા તૈયાર થયા છે. તેમાં મારી તથા મારી બહેન વતી હું સંપૂર્ણ સંમતિ દર્શાવું છું. એ સારવારનું કોઈ પણ પરિણામ આવે એની સમસ્ત જવાબદારી મારા શિરે છે. એ જાણી સમજીને આ લખાણ નીચે મારી સહી કરું છું. મુકુંદભાઈએ લખાણ વાંચીને ઊંચે જોયું ત્યારે સહી કરવા માટે મેં એમની સામે બોલપેન ધરી જ રાખી હતી, પરંતુ બોલપેન લેવાને બદલે તેમણે ખુલાસો માંગ્યો. ચિંતન, આમાં ડૉક્ટરનું નામ ખાલી શું કામ રાખ્યું? આપણા લંડનના ડૉક્ટર તો નક્કી જ છે. પછી મને એ વાતનો તો ફડકો હતો. ખાલી જગ્યામાં લંડનના ડૉક્ટરનું નહીં, રશિયન ડૉક્ટરનું નામ લખવાનું હતું એ હું તેમને કહી શકું તેમ ન હતો. હવે મારે કુનેહથી કામ લેવાનું હતું. જો મુકુંદભાઈ, લંડનના ડૉક્ટર સાથે આપણે નવેસરથી પત્ર વ્યવહાર કરવો પડશે. મેં એમને સમજાવવા માંડ્યું. એ કામ ડીન સાહેબ કરી આપવાના છે. ડીન સાહેબે મને કહ્યું કે અત્યારે નામની જગ્યા ખાલી રાખીને તમારે સહી કરાવી શકાય. ડૉક્ટર હા પાડી દે પછી નામ તો ગમે ત્યારે ભરી શકાય ને. અડધી મિનિટે વિચારમાં પડી ગયા ત્યારે મને ઉચાટ જાગ્યો. એમને વળી બીજી દલીલ સૂઝી આવી. આપણે તો જુલાઈમાં લંડન જવાનું છે. અત્યારથી આ સ્ટેટમેન્ટની શું જરૂર છે ચિંતન? મારી પાસે એનો જવાબ તૈયાર હતો. મુકુંદભાઈ, તમે ડીન સાહેબ પાસે આવ્યા હોત તો એ તમને બધું સારી રીતે સમજાવી શકત. 15 જુલાઈને વાર કેટલી રહી? 1 મહિનો ને 10 દિવસ. લંડનના ડૉક્ટર સાથે પત્ર વ્યવહાર કરવો હોય તો તમારી સહીના લખાણની એક ઝેરોક્સ કોપી એમને મોકલવી જ પડે. બાકી તમારું મન ન થતું હોય તો લાવો કાગળ પાછો. ડીન સાહેબને મેં માંડ તૈયાર કર્યા ત્યાં તમે દૂધમાંથી પોરો કાઢવા બેઠા કહીને મેં એમના હાથમાંથી કાગળ લઈ લેવાની અમસ્તી ચેષ્ટા કરી ત્યારે એમણે આવેશમાં મારા હાથમાંથી બોલપેન લઈ લીધી. આ બધી ટેકનિકાલિટીમાં મને શું સમજ પડે? કહી કાગળ નીચે પોતાનું પાકીટ રાખી સહી કરવા માંડી. હવે પછી દૂધમાંથી પોરા કાઢવાનું મને સંભળાવતો નહીં. તારે જોઈએ એટલી મારી સહી લઈ જજે બસ. કહેતા એમણે સહી કરીને કાગળ મારા હાથમાં સોંપી દીધો ત્યારે મને થયું કે હવે બાજી મારા હાથમાં આવી ગઈ અને એ બિચારા મનમાં હરખાતા રહ્યા કે હવે લંડન બહુ દૂર નથી. પણ તુલસી, એમને ક્યાં ખબર હતી કે જે ડૉક્ટર પાસે સુરત નારાયણ તુલસીની સારવાર કરાવવાનું વિચારતા હતા એ ડૉક્ટર હેનરી થોમ્સન પણ આ ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસમાં ભાગ લેવા માટે 24 જૂને મુંબઈ પધારવાના છે.